ભાવનગર મહાનગરપાલિકાની હેરાનગતિને લઈને લારી ગલ્લાવાળા કંટાળીને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા। પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે લારી ગલ્લાવાળાઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા, જ્યાં તેમની એવી રજૂઆત હતી કે જ્યારે પહેલાના કમિશનર હતા ત્યારે અમને તેઓએ કહેલ કે તમે ધંધો કરો, પરંતુ અહીંયાથી તમામ વસ્તુ લઈને તમારે સાંજે જતું રહેવાનું એવું કહ્યું હતું। પરંતુ લારી ગલ્લાવાળાઓને મહાનગરપાલિકા દ્વારા જે જગ્યાઓ ઉપરથી હટાવવામાં આવ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ લારી ગલ્લાવાળાઓમાં રોષ જોવા મળ્યો હતો, જેમાં લારી ગલ્લાવાળાએ સીધો ભાજપ સરકાર પર પ્રહાર કર્યો હતો અને મોંઘવારીથી કંટાળી ગયા હોય તેવું જણાવ્યું હતું, અને જેને લઈને તેમણે સીધી માંગ કરી હતી કે અમને અમારી જગ્યાઓ પર ધંધો શાંતિથી કરવા દો, અમે લોકોને લોન કરીને જે ચાલતી રિક્ષાઓ બનાવી તેના દ્વારા અમારો ધંધો કરીશું, ધંધો કરીને અમે જતા રહીશું તેવું કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આ તમામ લારી ગલ્લાવાળાઓ આવી પહોંચ્યા હતા। મારું નામ પ્રકાશભાઈ ગોહેલ છે। અમે ભાવનગર કલેક્ટર ઓફિસે આજે લારી ગલ્લાવાળા બધા રજૂઆત કરવા આવ્યા છીએ। છેલ્લા ઘણા દિવસથી અમને મ્યુનિસિપાલિટી દ્વારા બહુ દબાણ ને બહુ હેરાનગતિ છે। અમે કલેક્ટર સાહેબને આજે મળ્યા અને અમે રજૂઆત કરી છે। અમારે છેલ્લા આની પહેલાં જે ઉપાધ્યાય સાહેબ હતા, કમિશનર સાહેબ હતા, એમને દબાણ હતું ત્યારે એમ કીધું હતું કે તમારે રોજ ધંધો કરવા આવવાનું, પણ આવી અને વસ્તુ લઈને તમારા ટેબલ કે જે કાંઈ હોય લઈને વયું જવાનું, તો એ અમારે પોસાય એવું નહોતું। એટલે અમે બધાએ અત્યારે બધાએ નાના મોટા ટેમ્પા લીધા જૂનામાંથી અને લોનું કરાવી અને અમે ટેમ્પા લીધા, કોઈએ 2.5 લાખ, કોઈએ 3 લાખ, એ રીતે અમે બધાએ ખર્ચો કર્યો લોનું લઈને। અત્યારે અમારે લોનુંના ખર્ચા છે। આમાં ઝાઝા ભાગના લારી ગલ્લાવાળાને મકાન પણ ભાડે છે, બાળકોનું શિક્ષણ પણ આની ઉપર ચાલે છે, ઘરની રોજગારી પણ ચાલે છે। તમે લોકો જાણો છો કે અત્યારે આ ભાજપ સરકારમાં આપણી મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે, છતાં અમે લારી ગલ્લા એના જગ્યાએ ઊભીને અમે ચલાવી છીએ અને એના પૈસામાં અમે અમારું ગમે એમ કરીને રોજ બાળકોનું શિક્ષણ અને અમારું ઘર પરિવાર ચલાવી છીએ। આજ અમને મ્યુનિસિપાલિટીવાળા જે કોઈ હોય એ અમને અત્યારે એવું કહેવામાં આવે છે કે તમારે કોઈ જગ્યાએ ધંધો કરવાનો જ નથી, તો અમે બાળ બચ્ચા લઈ, અમારો પરિવાર લઈને, આ લોનું લઈને અમે શું કરીએ? આત્મહત્યા કરી કે શું કરીએ? અમારા બાળ બચ્ચાનું શું કરીએ? અમારા બાળકોનું ભવિષ્ય મોદી સાહેબ એમ કહે છે કે બાળકોને ભણાવો, બાળકોને આગળ લાવો, બહેનો દીકરીઓને આમ કરો, તો આમાં અમે શું કરીએ? અમારી રોજગારી હાવ છીનવાઈ ગઈ છે આ ભાજપ સરકારની અંદર। તો અમને લારી ગલ્લા રાખવા દે, અમે સાફ સફાઈ રાખશું, અમે ન્યુસન્સ નહીં થવા દઈ, અમે ટ્રાફિક નહીં થવા દઈ। તો અમને વિનંતી અમે કરીએ છીએ લારી ગલ્લાવાળા બધા મજૂર ભાઈઓ કે અમને આ નિર્ણય આપે, અમને ન્યાય આપે અને જલ્દી અમારા ઘર પરિવારની રોજગારી ચાલુ થાય એવો હું સરકારશ્રીને વિનંતી કરું છું, રજૂઆત કરું છું। આભાર। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।